શું કોઈ સગી નાની આટલી ક્રૂર હોઈ શકે? અને શું કોઈ માતા પોતાના જ લોહીને કચરાના ઢગલામાં સળગાવી શકે? સુરતના ઉધનામાં બનેલી આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી છે. રસ્તા પર સળગતા કચરામાંથી એક માસૂમ જીવનું ભ્રૂણ મળી આવતા જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. અને જ્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે કેવું સત્ય સામે આવ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. માનવતાને શર્મસાર કરતી આ ઘટના સુરતના ઉધના વિસ્તારની છે, જ્યાં થોડા સમય પહેલા જાહેર રસ્તા પરથી એક નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોની નજર જ્યારે આ ભ્રૂણ પર પડી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, કારણ કે સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. જે ભ્રૂણ છે તેને સળગાવવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા જ ઉધના પોલીસનું કાફલું છે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ભ્રૂણનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સૌથી પહેલા આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કર્યું અને સ્થાનિક લોકોની કડક પૂછપરછ પણ કરી હતી. આ સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે પોલીસને એક એવી કડી મળી જે સીધી મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી તે સ્તબ્ધ કરી દેનારી હતી, કારણ કે મહારાષ્ટ્રના શહાદા ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતીને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. સમાજમાં આ પાપ છુપાવવા માટે પ્રેમીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ આપી હતી. ગોળીઓ લીધા બાદ યુવતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી તેની નાનીના ઘરે આવી પહોંચી હતી, જ્યાં ગોળીઓની અસરના કારણે યુવતીનું ગર્ભપાત થઈ ગયું. ગર્ભપાત થયા બાદ તે ભ્રૂણનો નિકાલ કેવી રીતે કરવો તે સૌથી મોટો સવાલ હતો. આ સમયે યુવતીની સગી નાનીએ આ પાપને છુપાવવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. નાનીએ ભ્રૂણને ચૂપચાપ બહાર લઈ ગઈ અને રસ્તા પર સળગતા કચરાના ઢગલામાં નાખી આવી. જો કે ભ્રૂણનો નાશ કરવા માટે નાનીએ જાતે કચરો સળગાવ્યો હતો કે પછી પહેલાથી સળગતા કચરામાં ભ્રૂણ ફેંકી દેવાયું તે દિશામાં હજુ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં ઉધના પોલીસે સીસીટીવી અને મજબૂત પુરાવાના આધારે મહારાષ્ટ્રની 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી લીધી છે અને યુવતીએ ગુનાની કબૂલાત પણ કરી છે. ત્યારે પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે, તેના પર નજર કરીએ. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 112 ગાડીને કોલ આવેલો હતો કે ભીમનગર પાસે જે ડિંગોલીનો ઘર આવેલું છે ત્યાં જે કચરાનો ઢગલો છે ત્યાં કપડાં વીંટાળી અને અળબળેલી હાલતમાં એક ભ્રૂણ જોવા મળ્યું હતું. તાત્કાલિકમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને FSRને પણ આપણે ત્યાં જગ્યા પર બોલાવી દીધેલા હતા, જેમાં ખ્યાલ આવ્યો અને સીસીટીવી ચેક કરતા ખ્યાલ આવ્યો કે ભીમનગરમાં એક બેન છે જેઓ મૂળ મહારાષ્ટ્રના છે, જે રાજકોટ સાઈડ ફરવા ગયા હતા અને ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે થોડા દિવસ માટે આવ્યા હતા. મીનવાઇલ એમને ખબર પડી કે તેઓ પ્રેગ્નન્ટ છે અને એમણે એમના ફ્રેન્ડને ફોન કર્યો હતો કે આ રીતે જો પ્રેગ્નન્ટ છે. તો એમના ફ્રેન્ડે જે ઈશ્વર છે એ આવીને દવા આપી ગયા હતા અને દવાના લીધા પછી પરિણામ સ્વરૂપે એમને એબોર્શન થઈ ગયું હતું અને 5 થી 6 માસનું કાચું ભ્રૂણ ડિલિવરી થઈ ગઈ હતી અને તેઓએ કપડામાં વીંટાળી અને ત્યાં કચરાપેટીમાં નાખી દીધેલું હતું. રૂટીનમાં જે કચરો સળગાવવાની પ્રોસેસ છે એ વખતે એ લોકોને ખ્યાલ નહોતો કે અહીંયા અંદર ભ્રૂણ છે અને રૂટીનમાં જે કચરો સળગાવ્યો હતો એ જ આગમાં આ ભ્રૂણને અડબળેલી હાલત અવસ્થામાં અમને મળી આવ્યું હતું. જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને અમે આરોપીને પણ અટક કરી લીધા છે અને જેના પ્રેમી છે ઈશ્વર એને પણ અમે અટક કરવા માટે ટીમ લોકોને કર્યું છે. પ્રેમ સંબંધ અને બદનામીના ડરથી એક માસૂમ જીવને આ દુનિયામાં આવ્યા પહેલા જ કચરાના ઢગલામાં સળગાવી દેવાની આ ઘટનાએ સુરત જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. પોલીસે મુખ્ય આરોપી યુવતીની તો ધરપકડ કરી લીધી, પણ હવે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ગર્ભપાતની ગોળીઓ આપનાર પ્રેમી અને આ પાપમાં સાથ આપનાર નાની સામે પોલીસ ક્યારે સકંજો કરશે? આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.